દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી માટે હવે તારીખ એક છે નવી આપવામાં આવી છે। અત્યાર સુધી 2 વખત આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી અને એ પછી એક હવે નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસે ક્યાંક જે ચૂંટણી અધિકારી હોય કે પછી ચૂંટણી પંચમાં જવાની ફરિયાદ કરી હતી, હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની વાત કરી હતી અને આ બધાની વચ્ચે ક્યાંક રેલો આવ્યો હોય અને આ ચૂંટણી યોજવામાં આવી રહી હોય તેવી વાત સામે આવી છે। હવે કઈ તારીખ આવી છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત જ્યારથી અહીંયા કોંગ્રેસે પોતાના જે 12 સભ્ય છે એમને લોકોએ જીતાડ્યા છે અને એ પછી જે 10 બેઠક છે ભારતીય જનતા પાર્ટીને મળી છે, પણ ક્યાંક સવાલ એ થઈ રહ્યો છે કે શામ દામ દંડ ભેદ ગમે એમ કરીને ભારતીય જનતા પાર્ટી છે આ બેઠક જીતવા માંગે છે અને અહીંયા કોંગ્રેસને પોતાની જે સત્તા છે તે જમા દેવા નથી માંગતી। પરંતુ હવે જ્યારે 2 વખત ચૂંટણી યોજાવાની હતી, મોકૂફ રાખવામાં આવી 25 તારીખનો એ દિવસ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે અંદરો-અંદર સભ્યો છે જીતેલા લડી પડ્યા હતા અને એ જ પછી પ્રાંત અધિકારી છે બીમાર પડ્યા, એટલા માટે આ ચૂંટણી છે મોકૂફ રાખવામાં આવી અને આજે ક્યાંક એવી વાત વહેતી થઈ હતી કે આજે જો પોલીસ કાફલો છે તૈનાત કરી દેવામાં આવ્યો હોય, જે કલેક્ટર છે અને બીજા ઘણા બધા અધિકારીઓ છે એક બેઠક કરી રહ્યા છે, બાબતે ક્યાંક એ નિવારણ આવી શકે કે હવે આ ચૂંટણી ક્યારે યોજવી અને હવે જે બેઠક ક્યાંક અંદરખાને મળી હતી એમાં પણ એક ચર્ચા એ થઈ છે કે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે યોજવાની છે અને ખાસ કરીને સમય આપવામાં આવ્યો છે સવારના 11 વાગ્યાનો, એટલે કે આવતીકાલે સવારે 11 વાગે આ ચૂંટણી યોજાશે। પણ હજુ પણ સવાલ એ છે કે જે રીતે કોંગ્રેસના જેટલા પણ જીતેલા ઉમેદવાર હતા એ બધાને અત્યારે એક સેફ જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ તોડી ન જાય કે ભારતીય જનતા પાર્ટી છે એમને લોભ અને લાલચ આપી પોતાનામાં કરી ન લે। સવાલ એ પણ છે કે જો હજુ આવતીકાલે આ ચૂંટણી યોજાવાની છે અને એ બધાની વચ્ચે જે કિંજલબેન ઠાકોર છે, સગર્ભા મહિલા છે, એમને હવે કોઈ પણ ઘડી છે એ ક્યાંક પ્રસૂતિ થવાનો સમય છે, જો એ ગેરહાજર રહ્યા તો પછી અહીંયા કોંગ્રેસ છે તે પોતાની બેઠક કઈ રીતે સત્તા છે આખી જમાવશે એમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। અને એક વફાદારીનું બીજું નામ પણ આપણે કિંજલબેનમાં જોયું હતું કે પોતાના પક્ષને સાચવવા માટે, બચાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી। પ્રાંત અધિકારીની સામે પણ સવાલ કરવામાં આવ્યા હતા કે પ્રાંત અધિકારીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું તો એ મારાથી વધારે તો બીમાર નહીં જ હોય, તેમ છતાં ન આવ્યા, એટલે ક્યાંક અહીંયા ગડબડ છે તે ચાલી રહી હતી। એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે 27 તારીખે આ ચૂંટણી યોજાય એ પહેલા 26 તારીખની રાત્રે એક ખાનગી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર, બીજા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને એમની જ સાથે જે આ પ્રાંત અધિકારી છે એ બધાની એક અંગત બેઠક મળી હતી અને એ જ પછી જે પ્રાંત અધિકારી છે ક્યાંક બીમાર થયા હોય તેવું સામે આવ્યું હતું। પરંતુ હવે કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર હોય એ બધા જ આશા રાખીને બેઠા છે કે હવે આ વખતે ચૂંટણી છે એ તટસ્થ રીતે થવી જોઈએ, આ વખતે અહીંયા કોઈ જ માથાકૂટ ન થવી જોઈએ। હવે એ પણ જોવાનું છે કે કોંગ્રેસના નેતાઓ સામે આવે છે તો એ શું કહે છે, એમને કાલની તારીખ મંજૂર છે ખરી, કારણ કે સગર્ભા મહિલાઓ 2 ભારતીય જનતા પાર્ટીમાંથી પણ હતા અને કોંગ્રેસમાંથી પણ છે, પણ હવે અહીંયા જે આ બંને મહિલાઓ છે એ આવતીકાલે આવી શકે કે છે કે કેમ તેમને લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે। એમની તબિયત અત્યારે કેવી છે પણ બધા લોકો જાણી રહ્યા છે। કોંગ્રેસ સૌથી વધારે ધ્યાન આપી રહ્યું છે કે જે વ્યક્તિ આપણા અત્યારે ક્યાંક એમને સારવાર લેવાની છે અને પ્રસૂતિનો સમય છે, જો એ નહીં આવી શકે તો પછી આપણે કોંગ્રેસને કઈ રીતે બચાવીશું તેમને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। હવે જે રીતે આ તારીખ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? લાગે છે કે આવતીકાલે ચૂંટણી થશે કે ફરી એકવાર કંઈક નવો બખેડો થશે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।